વેલકમ બેક। સારા વરસાદ થાય તો ખેડૂતોને સારું વળતર મળે, પરંતુ ધોરાજી પંથકના ખેડૂતો માટે આ વર્ષે પણ મુશ્કેલીઓ ઓછી નથી થઈ। ચાલુ વર્ષે વરસાદ મોડું થતા વાવણી પણ મોડી થઈ। ધોરાજી પંથકમાં મગફળી અને તેલીબિયાના પાકનું વાવેતર વધ્યું છે, પણ અમુક દિવસોથી વાદળછાયું વાતાવરણ અને વરસાદ ખેંચાઈ જતા પાકને નુકસાન થયું છે। કાબરી ઈયળ અને મુંડા જેવી જીવાતોના રોગ લાગુ પડતા પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે। આ વર્ષે સમયસર વાવણી થતા ખેડૂતે મગફળી અને કપાસ, સોયાબીન આવા પાક વાવ્યા છે, પણ અત્યારે મગફળીમાં હાલ ઈયળનો ઉપદ્રવ એવો છે, વરસાદ ખેંચાણો છે। ઈયળનો ઉપદ્રવ જોવો તો તમે મોટા પાયે ઈયળનો ઉપદ્રવ આવ્યો છે। અને બીજા નંબરમાં ગરો કે વૈજ્ઞાનિક ભાષામાં એને મોલી કહેવામાં આવે છે, એ પણ પુષ્કળ પ્રમાણમાં આવ્યો છે। આ જીવાતથી પાકનું રક્ષણ કરવા માટે રાસાયણિક દવાઓનો છંટકાવ પણ કરાઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ નથી આવ્યું। એક અનુમાન મુજબ આનાથી ખેડૂતોને ઉત્પાદનમાં 40% જેટલું નુકસાન થઈ શકે છે। એમાં દવા છાંટી દીધી, પછી પાણી આરે જે પાવાની છે એ પાઈ જોઈ, પણ મુંડાનો ઉપદ્રવ અત્યારે વધારે છે, એમાં કોઈ ફાયદો થતો નથી। આ બધા જે વાતો કરે છે કે અમે મુંડા માટે આ દવા આપશું તો આ મુંડા મરી જાય, અમે આ દવા આપશું તો આ મુંડા મરી જાય, પણ કોઈ ફાયદો થતો નથી। એક તો કુદરતી માર અને માથી જીવાતની થપાટ તે ખેડૂતો માટે કોઈ પણ ભોગે એક આપત્તિથી ઓછી નથી। મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર। વેલકમ બેક। અમુક દિવસોથી રાજ્યમાં મેઘ વિરામ છે। કોઈ જગ્યાએ સારો વરસાદ પડ્યો છે, તો હજુ પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે। આ બધાની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની દશા દયનીય થઈ છે। એક સાંધો અને તેર તૂટે એ કહેવત ગીર સોમનાથના ખેડૂતો પર સીધી લાગુ પડે છે। પહેલા ટાઉટે નુકસાન કર્યું, જેના પછી વાવણી કરી તો 50 દિવસ વરસાદ ખેંચાતા પાકમાં જીવાત થઈ ગઈ। વળી વરસાદ આવ્યો તો ફરી વાવણી કરી અને હવે ફરીથી વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં સુકારા નામનો રોગ લાગ્યો છે, જેના લીધે ખેડૂતોને ફરીથી રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। दिक्कत ऐसे आई कि वो तूफान आया था। पहले तूफान आया तो सब पूरा ख़त्म कर दिया। बाद में थोड़ा सा जो बारिश का कम रहा, तो बारिश की वजह से भी हमने खेडूत को बहुत नुकसान झेलना पड़ा। और बाद में आएगा तो वो कीटाणु बहुत आ गया, और इतनी सी छोटी छोटी मगफली बीज बोई तो उसमें थी पहले से ही रोग आएगा, अभी बनती ही नहीं। હાલમાં પાકમાં મોટા ભાગે ઈયળ અને મહી નામની જીવાતનો રોગ લાગુ પડ્યો છે, જેના કારણે ઘણી દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો, પણ તેનાથી જીવાતને કોઈ ફેર નથી પડ્યો અને ખેડૂતોને મોટું નુકસાન થવાનો ભય છે। રોગચાળામાં દુનિયાનો છે, ઈયળ પેચી છે અને મહી પેચી છે। દવા 3-4 વાર સાટી તોય ઈયળ કે મહી કંઈ મળતી નથી, તો આનો ઈલાજ શું કરવો હવે? ઢાંકણા જેવું છે એટલે એને લીધે જ આવે છે, એટલે એગરાવાને એક દી બોલાવીને કહીએ કે આનું શું કરવા, પાક છે આખો નિષ્ફળ રહે। વરસાદ પર આધારિત ખેતી પર કુદરતની થપાટની સાથે જીવાત જાણે પડ્યા પર પાટા સમાન છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વરસાદ ખેંચાતા હવે પાકમાં રોગે જમાવટ કરી લીધી છે। મગફળીમાં લીલી અને કાબડી ઈયળનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે ખેડૂતો એવી ચિંતામાં છે કે આ વર્ષે પાક થશે કે નહીં। અરવલ્લી જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારો વરસાદ થશે, પણ હાથ તાળી આપતા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। પાકને પોષણ આપતો વરસાદ તો નથી થતો અને હવે મગફળીમાં ઈયળોએ કબજો જમાવ્યો છે। મગફળી વાવી છે 3 વીઘોમાં, વીઘા 7,000 રૂપિયા જેવો ખર્ચો થયો છે, પણ મગફળીમાં કારીને કાબરી ઈયળ પડી છે, એના કારણે એક બાજુ વરસાદ આવતો નથી, એક બાજુ જંગલી જાનવર ભૂંડે વિતારે છે, આનો બધી રીતે નુકસાન જ છે। મગફળીના જે પાંદડા છે એનો પીળાશ પડતો બહુ દેખાઈ આવે છે, અને ખેતીની અંદર જે મગફળી છે તો એની અંદર ખૂબ જ નુકસાન જાય એવી ભીતિ અમને ખેડૂતોને લાગી રહી છે। તો સરકારશ્રીને અને જે ખેતી વિભાગ છે, જે કૃષિ વિભાગ છે, એને થોડી અમારા ખેડૂતો થકી નમ્ર વિનંતી કે જો થોડુંક જેના કોઈ દવાને લગતી છંટકાવ અમને થોડી ગાઈડલાઈન અને કોઈ ખેતી પર જો થોડુંક અમને પ્રોત્સાહિત કરવાના આવે તો જરા થોડું વધારે સારું।
મગફળીમાં આવેલ રોગચાળા મામલે કૃષિ વિભાગ પણ હરકતમાં આવ્યું અને ખેડૂતો દવાનો છંટકાવ કરે તેવી સલાહ આપી। એને રોકવા માટે એક તો સારું ફૂગનાશક અને સારી ઈયળનાશકનો દવાનો છંટકાવ કરવામાં આવે તો મગફળી બચી શકે છે। જો આ દવાનો છંટકાવ કરવામાં નહીં આવે તો કાળી ફૂગના કારણે મગફળીના ખેતર ખલાસ થઈ જાય છે। ઉત્તર ગુજરાતનો ખેડૂત વરસાદ પર આધારિત ખેતી કરે છે અને તેવામાં અરવલ્લી જિલ્લામાં સિઝનમાં માત્ર 21% જ વરસાદ થતા ખેડૂતોના માથે બેવડી આફત આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। છેલ્લા અમુક દિવસોથી રાજ્યમાં વરસાદી વિરામ છે। વાદળછાયા વાતાવરણ અને વરસાદી ખેંચ વચ્ચે સાબરકાંઠાના ખેડૂતો માટે એક મોટી મુસીબત ઊભી થઈ છે। રાજ્યભરમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ થઈ ગયા પછી જાણે કે મેઘ વિરામ પર છે, પણ સાબરકાંઠા જિલ્લામાં તો જાણે કે ઇન્દ્રદેવ જ રીસાયા હોય એમ પૂરતો વરસાદ થયો જ નથી અને એમાં પણ અમુક દિવસોથી સતત વાદળછાયા વાતાવરણના લીધે સૂર્યપ્રકાશ ઘટતા પાકમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે। હાલ આના લીધે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે। આ વાદળછાયું 10 દિવસથી વાતાવરણ છે, એના કારણથી લીલી ઈયળો અને કાબરી ઈયળો પડી છે અને દવાનો એ કોઈ મોંઘીદાટ દવાઓ વાપરીએ છીએ પણ એનું કોઈ અસર જ નથી થતી, કારણ કે લશ્કરી ઈયળ છે ને એ તો કોરોઝોનની નથી મોનસ, પણ કોરોઝોન અત્યારે 60 ગ્રામના 850 થી 900 રૂપિયા ભાવ છે। જો એ બધી દવાઓ અમે છોટીએ તો નુકસાન થાય। પાકમાં લીલી અને કાળી ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે, જે પાકની ટોચ અને પાનને ખાઈ જતા તેનો વિકાસ અટકી ગયો છે। આની સાથે જ અન્ય જીવાતો પણ પાકને કોરી રહી છે। દવાના છંટકાવ છતાં પણ ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે। મગફળીમાં ઉગાડો શક્તિ થઈ છે, પણ મગફળીમાં વાતાવરણના સેટના કારણે કાબરી, લચકાઈ ઈયળ, કાળી ઈયળ પડી જઈ અને એનો પોનો ખાઈ જાય છે। પોનો ખાઈ જઈને એની ટોચો બી ખાઈ જાય છે, મગફળીનો વિકાસ થતો નથી। જીવાતના કારણે પાકને થતા નુકસાનને લઈને હવે ખેડૂતોએ સરકાર પર સહાયની આશા રાખી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। અમદાવાદની જીવાદોરી સમાન ગણાતી સાબરમતી નદીમાં ગંદકીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પ્રવાહી નદીમાં ઠાલવવામાં આવે છે, જેના કારણે આસપાસના ગામડાઓના જમીનના જોખમમાં વધારો થયો છે। નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ દિવસે ને દિવસે પ્રદૂષણના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તો કરાય છે, પરંતુ રાજ્યનું સ્થાનિક તંત્ર નદીઓમાં ઔદ્યોગિક એકમોનું પ્રદૂષણ અટકાવવામાં નિષ્ફળ ગયું છે। જો આગામી સમયમાં દૂષિત પ્રવાહી ઠલવાતું નહીં અટકાવાય તો ફક્ત પાણીની ગુણવત્તા જ ખરાબ નહીં થાય, પરંતુ ઇકોલોજીને પણ ભારે નુકસાન થવાની સંભાવના છે। પ્રદૂષિત પાણીને કારણે અહીંથી પસાર થતા લોકોને પણ દુર્ગંધનો સામનો કરવો પડે છે। અત્યારે મારા શરીરનું તાપમાન સૌથી વધારે છે। સાબરમતી નદીમાં જે કેમિકલ વાળું પાણી છોડાય છે તેની આસપાસની જે જગ્યા છે તે સામાન્ય તાપમાન કરતાં વધી જાય છે। આ પાણી છે આસપાસના ગામડાઓમાં ઘર સુધી જાય છે। સૌપ્રથમ તો આપને દ્રશ્યો બતાવી દઉં। અહીં આપ જે પ્રકારે પાણી જોઈ રહ્યા છો, કેમિકલ વાળું પાણી જે અહીં છોડાઈ રહ્યું છે, જાણે કે સુનિયોજિત કાવતરું હોય તે પ્રકારે અહીં ઉદ્યોગોનું જે કેમિકલ વાળું પાણી છે તે સાબરમતી નદીમાં સીધું પહોંચે છે અને આ કેમિકલ વાળું લાલ પાણી છે તે સાબરમતી નદીમાં ભળે છે। આપ જોઈ રહ્યા છો કે પાણી છે તે સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે। જો આ હું દૂર છું છતાં પણ આ પરિસ્થિતિ હોય તો આ પાણી જે લોકોના ઘર સુધી પહોંચતું હશે તે લોકોની પરિસ્થિતિ કેવી હશે તે વિચારવું પણ, કલ્પના માત્ર પણ રૂવાડા ખડા કરી દે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। આખરે આ માટે જવાબદાર કોણને ક્યારે લેવાશે પગલાં કે જેથી કેમિકલ માફિયાઓ છે જે સાબરમતી નદીમાં પાણી ન છોડે। દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નદીના શુદ્ધિકરણ માટે સમગ્ર રાજ્યમાં જંગી ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેની સામે પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। નદી કિનારા ઉપર પણ મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવતો હોય છે, જે ચોમાસામાં પાણીના પ્રવાહ સાથે ભળી જતા નદીનું પાણી વધારે દૂષિત થાય છે। કેટલાક છૂટાછવાયા કે અંતરિયાળ સ્થળે ઔદ્યોગિક એકમો સ્થપાય તે નજીકની નાની નાની નદીમાં કે પછી તેના પ્રવાહમાં ઔદ્યોગિક કચરો ઠાલવી દેતા હોય છે, જેના કારણે નદીનું પાણી સતત પ્રદૂષિત થતું રહે છે। રોજ ડેલી થાય છે, 365 દિવસ આ પાણી ચાલે છે। આમ પાણી બધાનું ધ્યાન પડે છે, બધા આવે છે, જોઈને જતા રહે છે, બાકી આનું હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી।